i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરા નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્ય કક્ષાએ 25મો અને રાષ્ટ્રીય કક્ષાએ 155મો ક્રમ મેળવ્યો। દેશને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 2024-25ના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે। આ સર્વેક્ષણમાં સ્વચ્છતાના માપદંડોના આધારે ગુણાંક જાહેર કરવામાં આવે છે। પંચમહાલ જિલ્લામાં આવેલી 4 નગરપાલિકા પૈકીની શહેરા નગરપાલિકાએ રાજ્ય લેવલે 25મો ક્રમ અને રાષ્ટ્રીય સ્તરે 155મો ક્રમ છે। શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મુંધવાએ આ સિદ્ધિનું શ્રેય નગરપાલિકાના સમગ્ર સ્ટાફ અને નગરજનોના સહકારને આપતા જણાવ્યું હતું કે શહેરા નગરપાલિકામાં અમારા સ્ટાફે ખૂબ સારી કામગીરી કરી છે। શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે પણ આ સિદ્ધિને બિરદાવતા કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ 2024માં શહેરા નગરપાલિકા રાજ્ય લેવલે 25મા ક્રમે અને નેશનલ લેવલે 155ના ક્રમે આવ્યો છે। નોંધનીય છે કે સમગ્ર દેશભરમાં ગુજરાત રાજ્ય સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ત્રીજા ક્રમે આવ્યો છે અને ODF સર્ટિફિકેશનમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે આવ્યો છે। આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓમાં શહેરા નગરપાલિકાનો ફાળો પણ મહત્વનો રહ્યો છે। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત ગુજરાત દેશમાં ત્રીજા નંબર આવેલ છે, જેમાં શહેરા નગરપાલિકા નેશનલ લેવલે 155 ક્રમે તેમજ રાજ્ય લેવલે 25મા ક્રમે આવેલ છે, જેનો શ્રેય અમારા ચીફ ઓફિસર તેમજ સંપૂર્ણ સ્ટાફ અને સાથે સાથે સૌથી વધારે અમારા સફાઈ સેવકોએ સારી કામગીરી કરી છે તેમના ઉપર જાય છે। આગામી વર્ષ અમારું આ જે રિઝલ્ટ આવ્યું છે એનાથી અમને સંતોષ નથી। આગામી વર્ષોમાં સર્વેક્ષણ જે થશે 2025નું તેમાં અમે અગ્રેસર આવીશું તેવી અમારી મહેનત રહેશે। જીતેન્દ્રસિંહ રાઠોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર, શહેરા નગરપાલિકા।